હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. અત્યારે ફ્રેન્ડ શિયાળો આવી ગયો છે. થોડો થોડો શાકભાજીમાં દેખાય, આમ નથી દેખાતો, પણ મેથી, રીંગણ, વાલોર બધું આવવા લાગે ને એટલે આપણને આઈડિયા આવી જાય કે શિયાળો આવી ગયો છે. ખાવામાં ઓઢવામાં જો વાર છે. તો ચલો આજે આપણે મેથીનું શાક બનાવીશું, રાજસ્થાની સ્ટાઇલ, એવી મેથી ઢોકળીનું શાક. તો ચલો રેસીપી બતાવું. મેથી ઢોકળીનું શાક બનાવવા માટે મેં મેથી લીધી છે, લીલી ડુંગળી લીધી છે. અથવા લીલી ડુંગળી આવે ફ્રેન્ડ એટલે લીલી ડુંગળી જ વાપરવાની, અને ટામેટું છે. ઢોકળી બનાવવા માટે મેં લીધો છે ચણાનો લોટ, નાની સાઈઝની અડધી વાટકી. તો પહેલાં આપણે ઢોકળી બનાવી દઈશું, પછી આપણે શાક વઘારીશું. તો ચલો પહેલાં ઢોકળી બનાવી દઈએ. તો કઈ રીતે બનાવી હું તમને ઢોકળી બનાવવા માટે જે બી બાઉલ પેન તમને જે ગમતું હોય નોન સ્ટિક સ્ટીલનું એ લઈ લેવાનું. નોર્મલ તેલ લેવાનું છે, અડધી ચમચી જેટલું, વધારે તેલ હાલ લેવાનું નથી કારણ કે આપણે ઢોકળી બનાવી છે એટલા માટે. હવે આ અડધી વાટકી નાની સાઈઝનો વાટકી મેં લોટ લીધો છે. તો જે વાટકી તમે અડધી સાઈઝનો લોટ લીધો ને એનાથી ડબલ નહીં, હું તમને વાટકી જ બતાવું પ્રોપર કે મેં જે લીધી છે. હવે આ ઢોકળીનું શાક બનાવવા માટે નાની વાટકી મેં અડધી ભરીને લીધી છે. ખાલી ફૂલેલો છે એટલે તમને વધારે લાગે છે. એના સામે જે વાટકી તમે અડધી લીધી છે ને લોટ, એને 2 વાટકી ભરીને તમારે પાણી લેવાનું છે. તો હું હાલ અડધી વાટકી પાણી રેડી અને એમાં પહેલાં એનું પેસ્ટ જેવું બનાવીશ, પછી જ વઘારીશું. તો ચલો આ રીતે આપણે એની પેસ્ટ બનાવી અને જે વઘાર મૂકેલો છે એમાં એડ કરી દેવાનું. હવે જે આપણે બીજું પાણી લીધું છે એમાં રેડી અને એક જાડું પેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. પેસ્ટ એટલે કેવું ખબર ને, આપણે જેમ ઢોકળા બનાવીએ ને, અંદર કોથમીરનું પત્તું છે આપણે જેમાં ઢોકળા બનાવીએ ને એવા આપણે પીસ કેવા નીકળે, બસ એ રીતની પતળી પતળી આપણે ચણાના લોટની ઢોકળી કરવાની છે. મેં હળદર ખાલી એડ કરી છે અને ટેસ્ટ અનુસાર ખાલી મીઠું એડ કરીશ એટલે આપણને ફીકું ફીકું ના લાગે. ઓકે, અને કલર માટે હળદર છે. હાલ કોઈ મસાલા આમાં બીજા એક્સ્ટ્રા કરવાના નથી. મેં તમને જેમ કીધું જાડી પેસ્ટ થાય અને આપણે એક થાળીમાં ઠારીએ અને જેમ ઢોકળાના કે એ રીતે પીસ નીકળે એ રીતની પેસ્ટ કરવાની છે. હું તમને બતાવી દઉં કે કેટલી એની રાખવી. પહેલાં આપણે થોડું ડીશમાં એને કાઢીને જોઈશું. જો પરફેક્ટ એમ લાગતું હોય કે એની આમ ઉખાડીએ છીએ, જેમ આપણે ખાંડવી બનાવીએ ને ફ્રેન્ડ એ રીતનું થાય ને એ રીતે જ કરવાનું કે ખાંડવીના પીસ આપણે ઉખડે છે, બરાબર. તો મેં હાલ સાઈડમાં આટલું કાઢ્યું છે, જો બતાવી દઉં. ઉખડે બી છે, દેખાય છે. ખાંડવીમાં આપણે રોલ કરીએ છીએ આ રીતે. બસ આવું બાજુમાં કાઢીને જોઈ લેવાનું. જો ઉખડતું હોય તો આપણી ઢોકળી આમાં આ સ્ટેજે ઠારી લેવાની. તો લઈ લઈશું અને ઠારી લઈશ. આવી થિકનેસ એની હશે. પનીરની સબ્જી તમારે ના ખાવાની હોય ને તો તમે આ રીતે ખાઈ શકો કરી. પછી એ લઈ લઈશ આ રીતે થાળીમાં તમારે ને પોળું કરી દેવાનું. જાડી પાતળી તમારે જે રીતે રાખવી હોય ને એ તમારા ઉપર હશે. જો પનીર જેવા પીસ કરવા હોય તો થોડી જાડી રાખવાની છે. આ રીતે આપણે એને ઠરવા દઈશું અને ચમચાની અંદરની બી લઈ લઈશું. 10 મિનિટ એને રેસ્ટ આપી. ચાલો તો ઢોકળીને ઠરવા દઈશું. ત્યાં સુધી આપણે એની મેથી વઘારી દઈશું. એના માટે આપણે જે રીતે તમારે તેલ શાકમાં ખાવું હોય એ રીતે લઈ લેવાનું. મેથી છે, રાજસ્થાની શાક છે એટલે તો તેલ બરાબર હોય જ, પણ તમને જેટલું ભાવે એટલું તમારે લઈ લેવાનું. મેં હાલ લીધો છે મોટો 1 ચમચો ભરી તેલ. એમાં નોર્મલ તમને જેનો વઘાર ગમતો હોય એને કરી લેવાનો. હું કરીશ જીરા અને ડુંગળીનો વઘાર, પણ પહેલાં આપણે લસણની ચટણી 1 ચમચી મસ્ત શેકી લઈશું. જીરાની જગ્યાએ તમને રહી ભાવતી હોય ને તો રહી લઈ લેવાની છે. મારી ચાટ મસાલાવાળી હિંગ મેં કાઢી નાખી છે, અલગ રાખી છે. આજે સાદી હિંગ લઈ લીધી છે કારણ કે એમાં મારે ચાટ મસાલાની જરૂર નહોતી. મારે વઘાર પ્રોપર લસણ ડુંગળીવાળો જોઈતો હતો. મેં લીધી છે 1 ચમચી ચટણી. મિક્સ કરવાનું જ્યાં સુધી તમારા ઘરમાં સ્મેલ લાગી જાય લસણની ત્યાં સુધી. હા ફ્રેન્ડ,
લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રી છે, તો ચોક્કસથી તમે સબસ્ક્રાઈબ કરજો. મેં એડ કરી છે અંદર લીલી ડુંગળી. તમારી જોડે લીલી હોય તો પહેલાં લીલી જ લઈ લેવાની. અત્યારે તો સસ્તી અને સારી લીલી ડુંગળી આવે. હવે એમાં એડ કરીશું આપણે લસણ ને હળદર ને મીઠું ચડવા માટે. બસ હાલ મસાલા કોઈ એડ કરીશું નહીં, લાસ્ટમાં કરીશું. ખાલી આપણું પ્રોપર શાક ચડે. એ બધા એમ કહે છે કે મીઠું અને હળદર નાખો તો કે ફટાફટ શાક ચડી જાય. હવે આ બધું આપણે ભેગું જ ચડાવવાનું છે, કોઈ અલગ ટાઈમ જોઈતો નથી. તો મેં પહેલાં લસણ એડ કર્યું, લીલી ડુંગળી એડ કરી, ટામેટું એડ કર્યું અને મસ્ત હવે મેથી એડ કરી અને 10 મિનિટ સુધી એને ધીમા તાપે ઢાંકી દઈશું. એકદમ મસ્ત ચટણી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. કોઈ પાણી રેડવાની જરૂર નથી. ડુંગળીમાં બી પાણી હોય અને ટામેટામાં બી હોય, એટલે એ પાણીથી આપણી મસ્ત પરફેક્ટ રીતે શાક ચડી જાય. ચલો શાક ચડે ત્યાં સુધી આપણે એના પીસ કરી લઈએ. જો ચોરસ સીટ જોઈતી હોય તો એના આજુબાજુના પીસ કાપી લેવાના. એના બધા જ પીસ અંદર એડ કરી દેવા છે તો બી વાંધો નહીં. આપણે ટેસ્ટ જોવાનો ફ્રેન્ડ. આકાર કે ડિઝાઇન કે કલર એ બધું મહત્વ નથી આપતું છે ને. પનીર જેવા પીસ. હવે જો તમારે આને તેલમાં ફ્રાય કરવા હોય ને તો બી કરવાના, અને ના કરવા હોય તો ડાયરેક્ટ તમે શાકમાં બી એને એડ કરી શકો. આપણે મેથીને ચડે ને બતાવું તમને, અને પછી આપણે બધા મસાલા કરીશું. આર્યું બી તમે એકલું ખાશો ને તમને તો બહુ જ મજા આવશે, ખાલી વઘારીને બી. મને તો એકલું બી બહુ ભાવે, વઘાર કર્યા વગર બી. પણ તમારે એકલું ખાવું હોય ને તો તમારે થોડા લીંબુના ફૂલ કે લીંબુ અને થોડી ખાંડ એડ કરી દેવાની, અને પછી તમે રાઈનો અને લીમડા મીઠાનો વઘાર કરીને ખાશો ને તો તમને બહુ જ મજા આવી જશે. હું તમને બતાવું કેટલું સોફ્ટ બી છે. ચલો ચેક કરી લઈએ આપણું શાક. મસ્ત ચડી ગયું છે. ચટણી જેવું તમે કહેશો એટલે તમે બીજા મસાલા કરશો ને એટલે પ્રોપર ચટણી જેવું લાગવા લાગશે તમને. હજુ આપણે કોઈ મસાલા જ નથી કર્યા. મીઠું મરચું હળદર જ એડ કરી છે, મરચું એડ કર્યું નથી. તો હાલ આપણે હવે ગરમ મસાલો થોડો ખાતા હોય તો આમાં લગભગ જરૂર નહીં પડે. કોઈને ના ભાવતું હોય તો એમને બી આ શાક તમને ટેસ્ટી જ લાગશે, કારણ કે આમાં લસણ અને લીલી ડુંગળીનો ટેસ્ટ એટલો ભરપૂર આવતો હોય છે કે તમે કોઈ બીજા મસાલા એડ ના કરો ને તો બી ચાલે. તો મેં ધાણા જીરું, આમાં હું કોથમીર એડ નથી કરવાની, એટલે ધાણા જીરું અને મરચું એડ કર્યું છે, બીજું કશું જ એડ કર્યું નથી. અને જો તમારે ખટાશ જેવું કે એવું કશું ખાવું હોય, સ્વીટનેસ જેવું, તો ખટાશ તો આમાં આપણે ટામેટાની પ્રોપર મળી જશે. એટલે ઓવર ખટાશ ખાવી હોય તો જ અંદર ખટાશ એડ કરજો. દહીં કે છાશ કે નોર્મલ ખટાશ જોઈતી હોય તો ટામેટામાંથી આવી ગઈ છે, બરાબર. હવે આપણે એડ કરીશું આમાં જેટલા જોઈતા હોય એટલી ઢોકળી. જે રીતે તમને પનીરના પીસ કે રીતે તમે ખાતા હોય એ રીતે તમને આમાં જે રીતે ઢોકળી ભાવતી હોય એ રીતે આમાં એડ કરી લઈશું અને એને ધીમા તાપે હલાવી અને એને થોડું ઢાંકી દઈશું 2-5 મિનિટ. એટલે આપણો પ્રોપર આ મસાલો મેથીનો, ટામેટા, ડુંગળીનો મસાલો અંદર ઢોકળીમાં ભળે. ડાયરેક્ટ પાણી રેડીએ ને તો પાણી પચું થઈ જશે. ઓકે ફ્રેન્ડ, તમને નજીકથી બી દેખાતું હશે. શું લાગે કે અંદર પનીરના પીસ તમે એડ કર્યા હોય ને, આ તો જો તમે હજુ તળીને કરો ને તો બહુ જ મજા આવી જાય. પણ ઓવર તેલ ને બધું ના ખાવું હોય તો આમાં ટેસ્ટ તો તમને પ્રોપર એવો જ મળવાનો છે, એટલે મેં અલગથી તળ્યા નથી. ઓકે, હવે આને આપણે ઢાંકી દઈશું અને આ ઢોકળી આપણે બીજામાં ઉપયોગ લઈ લઈશું. બહુ જ મસ્ત છે. એમને વઘાર કરી અને એમને છોકરાઓને પનીરની જેમ ખાવા આપશો ને તો બી મજા આવશે તમને. તો એને 5 મિનિટ આ રીતે આપણે ચડવા દઈશું. ચલો છે, દેખાય છે ને તમને? તેલ છૂટું પડતું દેખાતું હશે, એટલે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે જો પાણી તમને જે રીતે રસો ગમતો હોય ને એ રીતે જ પાણી એડ કરજો. મેં 2 થી 3 ચમચા જ કર્યું છે. અને જ્યારે ખાવા બેસો ને ત્યારે પાણી રેડજો, કારણ કે ચણાનો લોટનું ઢોકળી છે તો અંદર એ પાણી પી જશે. ઓકે, તો તમને જે રીતે રસો ગમે એ રીતે કરજો. પણ આપણું શાક છે તૈયાર. જો તમને કોથમીર ભાવતી હોય તો આ સ્ટેજે કોથમીર અને થોડો ગરમ મસાલાનો શોખ હોય તો
એડ કરી લેવાનું. બાકી મીઠું ટેસ્ટ કરી લેજો. બહુ જ મસ્ત શાક બન્યું છે ફ્રેન્ડ. ટ્રાય ચોક્કસથી કરજો એકવાર, તમને મજા આવશે. અને જો થિકનેસ કરવી હોય તમારે તો થોડીક રીતે આ રીતે થોડા કટકા તોડી આના અંદર એડ કરી દેવાના. થોડું એવું લાગતું હોય ને જેમ પનીર કેવું આપણે છીણેલું આવે છે એ રીતે, બસ વધારે નહીં પાછું ફ્રેન્ડ. તમને શાક પછી પ્રોપર ચણાના લોટનો ટેસ્ટ આવશે. આ તમને પ્રોપર મેથીનો ટેસ્ટ મળી રહેશે અંદર. હવે હું ઢાંકી દઈશ જ્યાં સુધી મારું તેલ આજુબાજુથી છૂટું પડે ત્યાં સુધી. શાક છે તૈયાર. આમાં તમારે તેલનું કે એવું જરૂરી નથી, પણ તમને એવું લાગતું હોય કે પ્રોપર પીરસીએ તો લાગવું જોઈએ કે તેલ છે અંદર, તો ઢાંકવાનું. બાકી આપણું શાક તૈયાર થઈ ગયું છે. જો મેં ઢાંક્યું હતું, છે ને શાક તૈયાર. મળીએ આગળના નવા બ્લોગમાં.